મિત્રો મસ્ત મજાનો એક પ્રશ્ન જોઈએ ટેટ 1 2014 માં પૂછાયેલો છે અને આવા જ પ્રશ્ન ટેટ 1 માં પૂછાશે ભાઈ। તો જો મસ્ત મજાનો પ્રશ્ન છે કે ભાઈ ધોરણ 1 માં દાખલ થયેલા બાળકોને પ્રથમ માસ પ્રથમ મહિના દરમિયાન કેવા અધ્યયન અનુભવ આપવા જોઈએ। એટલે ભાઈ જે ધોરણ 1 માં બાળક આવ્યું છે તો એને તમે કેવી રીતના ભણાવશો, તમે શું શીખવાડશો સ્ટાર્ટિંગમાં। તો જો શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી, બીજું છે કક્કો અને બારાક્ષરી શીખવવી, 1 થી 5 લખતા શીખવાડવું, કક્કાના અક્ષરોનું લેખન શીખવવું, 1 થી 5 ગણતા અને લખતા શીખવવાના, ધોરણ 2 થી 5 ના વિદ્યાર્થીઓની સાથે બેસાડવા જેથી શાળાના વાતાવરણથી પરિચિત થશે। તો હવે જો આવા જ્યારે પ્રશ્ન હોય ત્યારે આપણે પોતાની જાતને ત્યાં અંદર મૂકીને વિચારવાનું છે। તમે 4 ઓપ્શન જોશો, તમને 4 ઓપ્શન સાચા લાગશે, પણ થોડુંક આપણે પોતાની જાતને અંદર મૂકીને જોવાનું છે। આ તમારું થોડુંક મગજ લગાવવું પડશે। તમને 100% બધા ઓપ્શન સાચા જ લાગતા હશે, પણ હવે તમે કોઈ બાળક આવ્યું છે પહેલા દિવસે તો એને ડાયરેક્ટ કક્કો લખતા શીખવાડવાના નહીં, 1 થી 5 લખતા શીખવાડવાના નહીં। જો તમે એવું કરશો, થોડુંક પ્રેશર આવશો, ભાઈ આટલું તારે કરવાનું છે, 1 થી 5 લખ, આમ કર તેમ કર, તો બાળક નહીં આવે ભાઈ બીજા દિવસ સ્કૂલમાં। તો એ પહેલા ધોરણમાં બાળક છે એટલે ભાઈ કોઈ દિવસ સ્કૂલમાં નહીં ગયું, બાલવાડીમાં નહીં ગયું હોય તો એના મમ્મી પપ્પા ભાઈ બહેન ઘેર નોર્મલી એવા રમતા જ હોય તો એમના સ્કૂલમાં આવવાનું થોડુંક આપણે કાઠું લાગે। તો પહેલી વાર એ સ્કૂલમાં આવ્યા હોય તો એમને એવી થોડી નાની મોટી ગેમ રમાડો, એકબીજા જોડે વાત કરાવો, એને તમે વાર્તા કહો। તો સ્કૂલમાં આવતા પહેલા એમને આપણે ટેવ પાડવી પડશે, ભાઈ તું સ્કૂલમાં આય, એવું આપણે કરાવવાનું કે બાળકો સ્કૂલમાં આવે। તો અહીંયા સાચો તમારો ઓપ્શન આવશે કે ભાઈ શાળામાં આપણે તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી, કે ભાઈ તમે એમને વાર્તા કહો, ડાન્સ કરીને બતાવો, ગીત ગાઈને બતાવો, નાની મોટી રમત રમાડો, પછી એકાદ મહિના પછી થોડું ઘણું એ રોજ આવતો થાય સ્કૂલમાં તો પછી એના તમે બારાક્ષરી શીખવાડો, એકડા શીખવાડો, તમારે જે શીખવાડવું હોય એ શીખવાડો, પણ જો બાળક આવશે તો જ તમે એને શીખવાડવાના છો। તો અમુક પ્રશ્નમાં આપણે તમારે પોતાની જાતને મૂકવાનો છે અને શાંતિથી વિચારવાનું છે, બાકી 4 ઓપ્શન તમને સાચા જ લાગશે, બરાબર। તો સરસ મજાની ટેટ 1 ની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દો। થેન્ક યુ।